તો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિની વચ્ચે દેવભૂમિ દ્વારકામાં પણ સુરક્ષા સઘન કરવામાં આવી છે। દ્વારકામાં આવેલા જગત મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। મંદિરના તમામ ગેટ પર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। વિવિધ પોઈન્ટ્સ ઉપર હથિયારધારી જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। તો મંદિર ઉપર આવતા તમામ યાત્રીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મંદિરને ફરતી સુરક્ષા વ્યવસ્થા માટે વિવિધ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે। આ સાથે જિલ્લાના રસ્તાઓ પર આવેલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે અને વાહનો તેમજ શંકાસ્પદ વ્યક્તિઓનું ચેકિંગ કરાઈ રહ્યું છે। તો દેવભૂમિ દ્વારકા જિલ્લો સરહદી વિસ્તાર છે, જેથી દરિયાઈ વિસ્તારોમાં પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। સમગ્ર જિલ્લા તેમજ દરિયાઈ વિસ્તારોમાં એસઆરપી, હોમગાર્ડ્સ, જીઆરડી જવાન, મરીન કમાન્ડોઝ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે। અગત્યના વાઇટલ ઇન્સ્ટોલેશન છે, લેન્ડિંગ પોઈન્ટ છે, ઔદ્યોગિક ગૃહો છે, જેટીસ છે, મહત્વના મંદિરો અને બીજા ધાર્મિક સ્થળો છે। તમામ સ્થળોએ પોલીસ દ્વારા ફિક્સ પોઈન્ટ, પેટ્રોલિંગ પોઈન્ટ, વાહન ચેકિંગ પોઈન્ટ અને મરીન પોલીસ વિસ્તારમાં બોટ દ્વારા પેટ્રોલિંગ કરી અને ચુસ્ત રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે। તે સિવાય માછીમારો અને લોકલ પબ્લિકને પણ સમજાવવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અથવા ઇસમ જાણવા મળે તો પોલીસનો તાત્કાલિક સંપર્ક કરવા માટે એમને કહેવામાં આવેલું છે અને તમામ વાહનો દ્વારા અને પ્રાઇવેટ વાહનો દ્વારા પણ સઘનમાં સઘન પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે।